હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું ઉષા સંજોટ જીપીએસસી સ્ટડી પોઈન્ટ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી સ્ટડી પોઈન્ટ ઓરેકલ કેરિયર એકેડેમીમાં જે છે 60 થી વધારે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયેલા છે. ઓરેકલ કેરિયર એકેડેમીની ખાસિયતો હું તમને કહું તો અહીંયા કચ્છની અંદર ઓરેકલ કેરિયર એકેડેમી એક નાનું સરખું સેન્ટર છે, પરંતુ 60 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયેલા છે. 12 કલાક શાંત લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે. વીકલી મંથલી કરંટ અફેર્સ મળે છે. વીકલી મંથલી તમે અહીંયા મોક ટેસ્ટ આપી શકો છો. રવિવારે ગણિત અને અંગ્રેજીના 5 કલાકના લેક્ચર, સ્પેશિયલી ડાઉટ લેક્ચર પણ ગોઠવવામાં આવે છે. પરીક્ષા લક્ષી મટીરિયલ આપવામાં આવે છે અને સારા એવા ફેકલ્ટી અહીંયા ભણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી ક્લાસ 1-2 માટેની મોક ટેસ્ટ પણ રેડી થઈ ગયેલી છે. આવો તમે આ મોક ટેસ્ટમાં જોડાઓ અને સફળ થાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે 40 જેટલા બંધારણના પ્રશ્નો લેવાના છે કે જે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો ચાલો હવે આપણે જે છે બંધારણના પ્રશ્નોને સમજીએ. પહેલો પ્રશ્ન છે કે બંધારણના કયા ભાગ અને કયા અનુચ્છેદમાં બંધારણના સુધારાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણની અંદર કયા ભાગની અંદર આ ઉલ્લેખ છે અને કયા જે છે આર્ટિકલ નંબર લાગુ પડે છે? તો ભાગ 20 અને આર્ટિકલ નંબર 368 જે છે એ લાગુ પડે છે, કે જેનામાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતના બંધારણની અંદર સુધારા કરી શકાય છે. બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં કઈ કલમથી સુધારા થાય? તો એ તો ઉપરોક્ત પ્રશ્નની જેમ જ છે, સેમ છે. કલમ નંબર 368 મુજબ સુધારા થઈ શકે છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કઈ વિશેષ વ્યવસ્થા દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણમાં સુધારો કરવો એ જે છે આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. ચોથો પ્રશ્ન છે કે બંધારણ સંશોધન કેટલા પ્રકારથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણની અંદર જે છે સુધારા વધારા સંશોધન 3 પ્રકારે થઈ શકે છે. 5મા નંબરનો પ્રશ્ન છે કે બંધારણીય સુધારા અધિનિયમ ફર્સ્ટની અંદર પહેલાની અંદર નીચેનામાંથી કોની જોડે સંબંધિત હતું? તો આ જે છે એનો જવાબ થશે કેટલાક રાજ્યો કૃષિ ભૂમિ સુધાર માટે જે છે આ ફર્સ્ટ જે છે એ અધિનિયમ લાગુ પડે છે, સંબંધિત છે. 6થા નંબરનો પ્રશ્ન છે કે કયો બંધારણીય સુધારો કહે છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વખતે સંસદના બંને સદન એટલે કે લોકસભા અને રાજ્યસભા સંયુક્ત બેઠક બોલાવવાની આવશ્યકતા નથી? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે એ 11મો બંધારણીય સુધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આપણે 11મો બંધારણીય સુધારો થયો એથી પહેલા જે છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે સંયુક્ત બેઠકમાં કરવામાં આવતી હતી. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત બેઠક દ્વારા આપણા ઉપરાષ્ટ્રપતિ જે છે એ ચૂંટાતા હતા, પરંતુ હવે જે છે એ સંસદના સભ્યો જે આ ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે. 7મા નંબરનો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા મુજબ પંજાબ રાજ્યને પુનર્ગઠન કરીને પંજાબ અને હરિયાણા રાજ્ય અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણીય સુધારો નંબર 18 છે. 8મા નંબરનો પ્રશ્ન છે, બંધારણની 8મી અનુસૂચિની અંદર સિંધી ભાષાને કયા બંધારણીય સુધારા દ્વારા સામેલ કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થાય 21 નંબરનો સુધારો. 9મા નંબરનો પ્રશ્ન છે કે ભારતના બંધારણની અંદર પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ ક્યારે જોડવામાં આવ્યો છે? તો જે છે એ વિદ્યાર્થી મિત્રો, આ 42મા બંધારણીય સુધારા દ્વારા આપણે જે છે 3 નવા શબ્દો એડ થયા. સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને એકતા અને અખંડિતતા જેવા શબ્દો જે છે એ એડ થયેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આ જે છે એ 42મો બંધારણીય સુધારો હતો અને સાલ હતી 1976. અને જો તમને પૂછે કે આ 42મો બંધારણીય સુધારો કરનાર
જે છે આપણા વડાપ્રધાન કોણ હતા? તો આપણા વડાપ્રધાન હતા આપણા ઇન્દિરાબેન ગાંધી. ઓકે, 10મા નંબરનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યનો દરજ્જો ગોવાને 56મો બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે. 11મો પ્રશ્ન છે કે બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષ હતી તે ઘટાડીને હવે 18 વર્ષની કરી દેવામાં આવી છે? તો જે છે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવે 61મો બંધારણીય સુધારો, જેના અંતર્ગત જે છે આપણી 21 વર્ષના ઉંમરની જે લાયકાત હતી તેને હવે 18 વર્ષની કરી દેવામાં આવી છે. 12મા નંબરનો પ્રશ્ન છે કે 74મો બંધારણીય સુધારાનો સંબંધ નીચેનામાંથી કઈ સંસ્થા જોડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ 74મો 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે કે 74th બંધારણીય સુધારો એટલે કે આપણે નગરપાલિકાને લગતો છે, પંચાયતી રાજની અંદર નગરપાલિકા. 13મા નંબરનો જે છે પ્રશ્ન છે કે 73મો બંધારણીય સુધારો કોની સાથે સંબંધિત છે? નીચે જે આપેલા છે એના અંદર જે છે સી નંબરનો જવાબ આવે કે 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજ સાથે સંબંધિત છે. 14મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની અંદર કયા બંધારણ સુધારા અધિનિયમ દ્વારા 6 થી 14 વર્ષના છોકરાઓ માટે શિક્ષણનો અધિકાર જે છે મૂળ અધિકાર બનાવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો છે. આપણે જણાવી દઉં કે આર્ટિકલ નંબર 21 જીવન જીવવાનો અધિકાર છે અને 21A અંતર્ગત જે છે આ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે. અને મફત અને ફરજિયાત શિક્ષણની વાત 86મા બંધારણીય સુધારામાં થયું અને 86મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો 2002માં લાવવામાં આવ્યો હતો. ઓકે, 15મો પ્રશ્ન આપણે જોઈએ તો 15મા પ્રશ્નની અંદર ભારતીય બંધારણ સભાના ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ પ્રશ્ન છે કે જે બધાને આવડી જાય એવો પ્રશ્ન છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર જવાબ આવે કે જે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા. સિમ્પલ પ્રશ્ન છે પણ છતાં યાદ કરી લેજો મિત્રો. 16મા નંબર ઉપર જઈએ. 16મા નંબરનો પ્રશ્ન છે ભારતીય સંવિધાન સભાના પ્રથમ દિવસે અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આ તો બટ ઓબ્વિયસ છે ભાઈ, આ પણ સિમ્પલ પ્રશ્ન છે પણ આપણે તો જોઈ લઈએ. ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે છે એ ભારતીય સંવિધાન સભાના પ્રથમ દિવસે અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. 17મા નંબરનો પ્રશ્ન કોઈ પણ રાજ્યની વિધાન પરિષદની સ્થાપના અને સમાપ્તિની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 169 આર્ટિકલ નંબર 169 ની અંદર આ જોગવાઈ છે. 18મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ નીચેનામાંથી કોની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થતી નથી? જો અહીંયા શું પૂછે છે? થતી નથી ભાઈ, થાય છે એમ નથી, અહીંયા જવાબ છે થતી નથી. તો ભારતના આના અંદર જવાબ શું આવે કે લોકસભાના અધ્યક્ષ જે છે એને જે છે રાષ્ટ્રપતિ નિમણૂક નથી આપતા. નીચે 3 ઓપ્શન છે ને એના મુખ્ય ન્યાયાધીશને પણ રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે, સેના પ્રમુખને પણ રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે, પણ લોકસભાના અધ્યક્ષ જે છે એ જે આપણી પોલિટિકલ પાર્ટીઓ જે તેમના જે ચૂંટાયેલા સભ્યો હોય ને લોકસભામાં જે ચૂંટાઈને આવેલા હોય એનામાંથી જે છે એક વ્યક્તિ ચૂંટાય છે અને આ લોકસભાના તમામે તમામ સભ્યો લોકસભાના અધ્યક્ષને ચૂંટે છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે રાષ્ટ્રપતિ જવાબ આવે નહીં. પછી એમ લખેલું છે 19મા નંબરના પ્રશ્ન જોઈએ કે ફાઇનાન્સ બિલ માટે કોની પૂર્વ સ્વીકૃતિ આવશ્યકતા છે? ભાઈ નાણાં બિલ છે. નાણાં બિલ માટે બટ ઓબ્વિયસ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે એ દેખાય છે કે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ જે છે સ્વીકૃતિ એની પરમિશન લેવી જરૂરી છે. ભાઈ અહીંયા 2 ટાઈપના ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન મૂકે છે કે ભાઈ નાણાં બિલ રજૂ કોણ કરાવે? તો નાણાં બિલ રજૂ કરાવનાર રાષ્ટ્રપતિ હોય. અને જો એમ લખેલું હોય કે નાણાં બિલ રજૂ કોણ કરે છે તો નાણાં બિલ રજૂ કરનાર આપણા જે છે ફાઇનાન્સ મિનિસ્ટર હોય. ઓકે, તો થોડાક ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પણ આપણે થોડાક
વિડીયોના અંતે મૂકીશું. સો તમે અમારી સાથે બન્યા રહેશો. તમે અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરશો, તો હું તમારા માટે મસ્ત મજાના જે છે ભારતના બંધારણના પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવીશ. તમને મોજ પડી જશે, તમને મજા આવશે, તમને નોલેજ મળશે એવા ભારતના બંધારણના પ્રશ્નો આપણે વિદ્યાર્થી મિત્રો જોશું. 20મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ક્ષેત્ર લોકસભાનું સર્વાધિક મોટું નિર્વાચન ક્ષેત્ર છે? એટલે ચૂંટણી માટેના વિસ્તારની દ્રષ્ટિએ પૂછે છે વિદ્યાર્થી મિત્રો. તો વિસ્તારની દ્રષ્ટિએ આપણે જમ્મુ અને કાશ્મીરનો જે વિસ્તાર છે લદ્દાખ, વિદ્યાર્થી મિત્રો તમને હું જણાવી દઉં કે ભાઈ આપણે 370ની કલમ દ્વારા સવિશેષ જે દરજ્જો જમ્મુ અને કાશ્મીરને મળતો હતો તે હવે ખતમ થઈ ગયો છે. અને જમ્મુ અને કાશ્મીરને આપણી સરકારે જે છે 2 યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત બનાવી દીધેલા છે. એના અંદર જે છે લદ્દાખ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર જે છે એ 2 નવા કેન્દ્ર શાસિત યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે. આ લેટેસ્ટ છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. પછી 21મા નંબરના પ્રશ્ન ઉપર જઈએ. નીચેનામાંથી કોને હટાવવાનું પ્રાવધાન સંવિધાનમાં નથી? તો ભાઈ આ જે છે એને હટાવી નથી શકાતો, તો એનો જવાબ આવે ગવર્નર. 22મા નંબરનો પ્રશ્ન, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? ભાઈ આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એનો જવાબ તો રાષ્ટ્રપતિ જ આવે. રાષ્ટ્રપતિ દ્વારા જે છે કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ જે છે નિમાય છે, આર્ટિકલ નંબર 148. અને હું તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ જે છે કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, ઓડિટર આ શબ્દ તમારી સમક્ષ આવે છે એટલે આપણે બધા સમજી જઈએ. ઓડિટ કરવાનું કામ કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના જે નાણાં ખર્ચ થાય છે એ નાણાં ખર્ચમાં ઓડિટ કરવાનું કામ આ જે છે ભારતના નિયંત્રક અને મહાલેખા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કામગીરી બજાવે છે. 23મા નંબરનો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યની અંદર વિધાનસભા સદસ્યોની સંખ્યા સૌથી વધારે છે? ભાઈ આપણે જે છે દેશ લેવલે લોકસભા અને રાજ્યસભા ધારાગૃહ છે, તો રાજ્ય લેવલે વિધાનસભા અને વિધાન પરિષદ ધારાગૃહ છે. વિદ્યાર્થી મિત્રો ધારાગૃહ શેના માટે હોય? તો ધારા એટલે કે કાયદો છે, એના અંદર કાંઈ સુધાર વધાર કરવો હોય, કાયદો નવો લાવવો હોય કે કાયદાને લઈને કાંઈ પણ કામગીરી થાય છે તો એ જે છે એ દેશ લેવલે સંસદમાં થાય છે અને રાજ્ય લેવલે વિધાનસભાની અંદર થાય છે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે કયા રાજ્યની અંદર વિધાનસભાના સદસ્યોની સંખ્યા એટલે કે મોટું વિધાનસભા જે છે એ કયું છે? તો ઉત્તર પ્રદેશનું જે છે વિધાનસભા સૌથી મોટું છે. ઉત્તર પ્રદેશના વિધાનસભાની સભ્ય સંખ્યા 403 છે. વિદ્યાર્થી મિત્રો જે તમે જાણતા હશો અને ન જાણતા હો તમારા વિડીયો દ્વારા જાણી લ્યો. 24મા નંબરના પ્રશ્નો ઉપર જઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ અત્યાર સુધી થયેલ નથી? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને જોઈ લો કે એ એમ કે છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ અત્યાર સુધી થયેલ નથી. હવે આ પ્રોવિઝન તો છે જ, એનો જવાબ આવે છે ડી નંબરનો અનુચ્છેદ નંબર 360. તો આ ડી નંબર ઉપર જે 360 છે ને એ એકચ્યુઅલી કેવું છે કે આપણે ઇમરજન્સીના આર્ટિકલ છે એ 352 એટલે કે નેશનલ ઇમરજન્સી, 356 એટલે કે રાષ્ટ્રપતિનું શાસન અને 360 એટલે કે નાણાકીય કટોકટી. પણ અહીંયા જે છે પ્રશ્નનો કહેવાનો તાત્પર્ય એવું છે કે આપણે હજી સુધી આ બંધારણની અંદર જે છે આ આર્ટિકલ છે પણ આપણે એનો ઉપયોગ કર્યો નથી. તો એ આર્ટિકલ નંબર 360 છે. 25મા નંબર ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. તો 25મા નંબરનો જે છે પ્રશ્ન શું કહે છે? 25મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણના આર્ટિકલ નંબર 18 દ્વારા જે છે અંતર્ગત ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા જે છે આપણે એવોર્ડ આપવામાં આવે છે. 26 નંબર, ભારત દેશના બંધારણના કયા અનુચ્છેદની અંદર એવી જોગવાઈ છે, એવો પ્રાવધાન છે આપવામાં આવ્યો છે કે સંઘની રાજભાષા હિન્દી એટલે કે દેવનાગરી હશે?
તો વિદ્યાર્થી મિત્રો એ આર્ટિકલ નંબર છે 343. બી નંબરનો આન્સર આવશે અહીંયા. આર્ટિકલ નંબર અનુચ્છેદ નંબર 343. 27મા નંબરનો પ્રશ્ન, ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ચલાવી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિને જે છે દૂર કરવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય, કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇમ્પીચમેન્ટ. તો આ ઇમ્પીચમેન્ટ જે છે એ કયા આર્ટિકલની અંદર છે? તો એ 61, આર્ટિકલ નંબર 61 જે છે ઇમ્પીચમેન્ટ માટેનો આર્ટિકલ છે. 28 નંબરનો જે છે એ આપણે પ્રશ્ન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદની અંદર ભારતના એટર્ની જનરલની નિયુક્તિ વિશે વાત કરવામાં આવી છે? તો 28મા નંબરના પ્રશ્નનો જવાબ આવે છે આર્ટિકલ નંબર 76. ડી નંબરનો જવાબ આવશે. આર્ટિકલ નંબર 76 એમ કહે છે કે ભારતની અંદર જે છે એ એટર્ની જનરલ હશે. દેશ લેવલ એટર્ની જનરલ હોય કે જે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ભારત દેશના જે કેબિનેટ લેવલના મંત્રી હોય, સરકાર હોય, એમને કાયદાકીય સલાહ સૂચન આપવા માટે જે છે આ એટર્ની જનરલની જે છે રાષ્ટ્રપતિ નિયુક્તિ કરે છે આર્ટિકલ નંબર 76 દ્વારા. નેક્સ્ટ 29મો પ્રશ્ન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદની અંદર બતાવવામાં આવ્યું છે કે સંસદના 2 સત્રોની વચ્ચે આપણે વધુમાં વધુ જે છે 6 મહિનાના સમયગાળાની અંદર એટલીસ્ટ વન્સ ટાઈમ એક વખત પાર્લામેન્ટનું સેશન ભરાવવું જ જોઈએ, એવું કયા નંબરનો આર્ટિકલ કહે છે? તો આર્ટિકલ નંબર 85 એમ કહે છે કે એટલીસ્ટ જે છે આપણે 6 મહિને તો ગમે એવી ઇમરજન્સી હોય, ગમે એવું મહારોગ કોરોના જેવો પણ સમયગાળો આવી ગયો હોય તો એટલીસ્ટ 6 મહિને તો વર્ષની અંદર 2 વખત તો પાર્લામેન્ટનું હાઉસ ભરાવવું જ જોઈએ, એવું કહે છે આર્ટિકલ નંબર 85. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી શકે છે? તો આર્ટિકલ નંબર જે 85 છે એના અંતર્ગત રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદની અંદર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પર મહાભિયોગ ચલાવવાનો પ્રાવધાન છે? તો જે છે એનો પ્રશ્ન, ન્યાયાધીશ ઉપર, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉપર પણ જે એને દૂર કરવાનું જે પ્રક્રિયા છે એને મહાભિયોગ કહેવામાં આવે છે. જેવી રીતે રાષ્ટ્રપતિને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને મહાભિયોગ કહેવામાં આવે, એવી રીતે ન્યાયાધીશ પર જે છે એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને પણ મહાભિયોગ કહેવામાં આવે છે. અને આર્ટિકલ નંબર લાગુ પડે છે 124. 32મા નંબરનો પ્રશ્ન, ભારત દેશના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસની સ્વતંત્રતા વિશે વાત કરવામાં આવી છે? ભાઈ, સ્વતંત્રતાની વાત છે, મૂળભૂત અધિકારોની વાત થાય છે. ભારતના બંધારણના ભાગ 3ની અંદર આર્ટિકલ નંબર 12 થી કરીને 35 નંબર સુધી જે છે એ આપણા ફંડામેન્ટલ રાઇટની વાત થયેલી છે. આ ફંડામેન્ટલ રાઇટની અંદર ઘણા બધા રાઇટ છે. વિદ્યાર્થી મિત્રો, હું મૂળભૂત અધિકારો ઉપર પણ એક સરસ મજાનો વિડીયો તમને બનાવીને મોકલાવીશ, જરૂર જોજો તમે. તો અહીંયા જે છે પ્રેસની સ્વતંત્રતાની વાત જે છે આર્ટિકલ નંબર 19 એ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે કે પ્રકૃતિ, પર્યાવરણનું સંરક્ષણ અને સુધાર. આ વાક્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બતાવવામાં આવ્યું છે, કયા અનુચ્છેદમાં નાખવામાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આર્ટિકલ નંબર જવાબ આવે છે 448A. અનુચ્છેદ નંબર 48A એનામાં જે છે આપણી એક ફંડામેન્ટલ ડ્યુટી છે કે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 34મા નંબરનું, ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર 5 અનુચ્છેદો દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે. આ 5 અનુચ્છેદો નીચેનામાંથી ક્યાં સુધી છે? ભાઈ, સમાનતા તમે જે છે આપણે ફંડામેન્ટલ રાઇટ વાળો વિડીયો જરૂરથી જોજો તમે. આર્ટિકલ નંબરો આવશે 14 થી કરીને 18. આ 14 થી કરીને 18 સુધીના આર્ટિકલો બધા જે છે એ સમાનતા માટેના જે છે એ આર્ટિકલો છે. 14 નંબરનો આર્ટિકલ ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન બાય લો, કાયદા સમક્ષ સમાનતા અને સમાન કાયદાનું રક્ષણ. 15મા નંબરનો આર્ટિકલ એમ કે છે કે રંગ, જાતિ, જ્ઞાતિ
આ દ્વારા દેશ જે છે પોતાના નાગરિકો સાથે ભેદભાવ કરશે નહીં. 16મા નંબરનો આર્ટિકલ જે છે જાહેર નોકરીઓમાં તકની સમાનતાની વાત કરે છે. 17મા નંબરનો આર્ટિકલ અસ્પૃશ્યતા નિવારણ માટેની વાત કરે છે. 18મા નંબરનો આર્ટિકલ જે છે એ ખિતાબોની નાબૂદી માટેનું છે. મસ્ત મજાના આર્ટિકલ્સના પણ વિડીયો તમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો અમારી સાથે બન્યા રહો, સાથે રહેજો તમે. ભારત પર વિદેશી આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહના કારણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ આપાતકાલની ઘોષણા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? ભાઈ આપણે જે છે બહારના વિદેશી કોઈ પાકિસ્તાન, ચાઇના કોઈ પણ દેશ જે છે આપણા ઉપર આક્રમણ કરે અથવા તો આપણા દેશના જ નાગરિકો દેશની સત્તા, દેશની સરકાર સામે સશસ્ત્ર વિદ્રોહ કરી નાખે તો ભારતના બંધારણની અંદર રાષ્ટ્રપતિ એક એવા વ્યક્તિ છે કે જે ઇમરજન્સી એટલે કે આપાતકાલ એટલે કે કટોકટીની ઘોષણા કરી શકે છે. તો આ કટોકટીની ઘોષણા કયા આર્ટિકલનો ઉપયોગ કરીને કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ ડી નંબર ઉપર જે લખેલું છે આર્ટિકલ નંબર 352 દ્વારા જે છે રાષ્ટ્રપતિ આપાતકાલ એટલે કે કટોકટીની ઘોષણા કરી શકે છે. 36મા નંબરનો આર્ટિકલ 36મા નંબરનો પ્રશ્ન, ભારતીય બંધારણની અંદર કયા અનુચ્છેદમાં રાજ્યની અંદર બંધારણીય વ્યવસ્થા ખોરવાઈ જવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું પ્રાવધાન છે? રાષ્ટ્રપતિના શાસનને લાદવાની જોગવાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ 352 એટલે નેશનલ ઇમરજન્સી, 356 એટલે રાષ્ટ્રપતિનું શાસન ને 360 એટલે નાણાકીય કટોકટી. આનામાં જવાબ આવે ડી નંબર 356 નંબરની કલમો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ. કોઈ પણ રાજ્યની અંદર જે છે બંધારણીય રીતે જો મુખ્યમંત્રી અને મંત્રીમંડળ કાર્ય ન કરતું હોય તો રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ રાષ્ટ્રપતિને લેટર લખે અને આ જે છે લેખિત આવેદનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જે છે ત્યાં પોતાનું રાષ્ટ્રપતિ શાસન લગાવે છે અને આર્ટિકલ નંબર યુઝ કરે છે. આર્ટિકલ નંબર 356 356 આર્ટિકલનો ઉપયોગ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે એક રાષ્ટ્રીય આયોગ બનાવવાનું પ્રાવધાન બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? ભાઈ એસટી અને એસટી જે છે એ લોકો માટે જે છે એ કયા જે છે એ બંધારણના આર્ટિકલ હેઠળ જે છે જો એનામાં એ લખેલું છે અનુચ્છેદ નંબર 338, આર્ટિકલ નંબર 338A. હવે વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી નું જે છે એ આયોગ બનાવવાની જોગવાઈ આ બંને આર્ટિકલો દ્વારા થાય છે. માટે એનો જવાબ સી આવે. સી એટલે કે ઉપરના બંને જે છે એ જવાબ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યો માટે લોક સેવા આયોગનું પ્રાવધાન છે? યુપીએસસી ની વાત કર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ઓકે, જે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ ની જે છે એ પરીક્ષાઓ અરેન્જ કરે છે. એક બોડી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને 3 પ્રકારના જે છે પરીક્ષાઓની એ આયોજન કરે છે, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. તો આ આર્ટિકલ નંબર એનો જવાબ આવે ડી. અનુચ્છેદ નંબર 315 ની અંદર જે છે સંઘ અને રાજ્યો માટે લોક સેવા આયોગનું અહીંયા જોગવાઈ છે, પ્રાવધાન છે. 39 નંબર, રાજ્યો દ્વારા પ્રાર્થના કરવા ઉપર ભારત દેશની સંસદ એ રાજ્યો માટે કયા અનુચ્છેદ અંતર્ગત કાનૂન બનાવી શકે છે? તો જે છે રાજ્યો જો એક રિક્વેસ્ટ કરે તો ભારત દેશની સંસદ એ રાજ્યો માટે કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એ કાનૂન બનાવી શકે? તો એનો જવાબ આવે આપણે બી નંબર 252 નંબરની કલમ ઉપયોગ કરીને. 40મો નંબર, નોટ એ લાસ્ટ બટ અ લીસ્ટ, જે છે તમે જુઓ ભારતના બંધારણમાં કયા ભાગની અંદર જે છે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? સિમ્પલ ક્વેશ્ચન છે, આના ઉપર તો એક આખો વિડીયો આપણે જોઈ લઈશું, બનાવી નાખીશું. ભારતના બંધારણમાં કયા ભાગની અંદર મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે ભાગ 3 ની અંદર નાખવામાં આવેલા છે? આર્ટિકલ નંબર આપણે 12 થી કરીને 35 જે છે એ મૂળભૂત અધિકારો માટે જે છે માટેના જે છે આર્ટિકલો છે.
થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ગઈ હોય તો તમે મારી સાથે ઉષા સંજોટ સાથે બન્યા રહ્યો અને મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ભારતના બંધારણના જોરદારના વિડીયો નેક્સ્ટ હું તમને આપવાની છું કે જેની અંદર તમને જે છે એ બહુ જ મજા આવી જશે. જય હિન્દ, જય ભારત.